દાદરા ચડીએ ને તાનું પૂરું થઈ જાય. બોલો હવામાં ને જુનાગઢ કેમ લઈ જાય? અહીંયા હસ્તી ને અમને બધાને આમંત્રણ આપ્યું છું. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ને જો અત્યારે હું આવી ગયો છું સુજલને લેવા, કેમ કે અમારે જવાનું છે બહાર. એટલે જો હમણાંથી કંઈ જાતા હતા, બહુ વરસાદ હતો એટલે ક્યાંય ફરવા જ નથી ગયા. તો ફાઇનલી આજ મેળ આવી ગયો ફરવાનો. કા મેળ આવી ગયો ને? જો એ કે હું આવી ને તે નગર આ હારે આવે ને તે કોઈ આવે જ નહીં. કા અને બધા નાટક એવા હોય ને એટલે લખણ ખોટા એ તો ખબર છે. હાલો જાય છે ક્યાં જાય નહીં તમને આમ તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો હાલો કન્ટિન્યુ બનાવી તો મજા આવશે. ને એવા એવા લોકેશન છે ને એ બાજુ બહુ મજા આવશે, એટલે કન્ટિન્યુ બનાવી દો. હાલો જો ફેમિલી જો આને છે ને મિની બ્લોગ છે ને આમાં બનાવવાનો છે. જો નવો ફોન. કા કેટલાને લીધો હે? ધીમું બોલે એટલે ખબર પડી જાય એનો ન હોય, એનો હોય તો જોરથી બોલે કે નહીં. તો ફેમિલી જો અત્યારે આવી ગયા છે ભાણભા ને જો આને ભૂખ લાગી. મારું નામ લો માં તને ભૂખ લાગી? તમને લાગી છે, અમે તો ખાલી અહીંયા એવા તમારી હારે. મને બહુ ભૂખ લાગી. મેં કીધું ખાઈને રાખો, ડુંગરો ચડીએ ન કરે એમને ચડશું ને તો ટેલી જાવ. આમે ચડશું તો થાકી તો જવાના જ ને ભૂખ લાગી છે થોડી, મેં કાંક ખાઈ લઈ તો મેગી ને એવું મંગાવ્યું. જો તો ફેમિલી મકાઈનો સેવડો આવી ગયો છે, તો પેલા મકાઈનો સેવડો ખાઈ લઈ. ને એક છે ને શું આવવાનું છે, મેગી આવવાનું બાકી છે. આ તો દાબા હોતે મીંડા ભૂખ જ એટલી લાગી. ને કીનું બનાવે છે મિની બ્લોગ. કા તો મિત્રો અહીં સડવાનું છે આપણે, ને કીનું ને એ તો બે સડવા હોતે મીંડા. તો વ્યૂ કેવું છે જો તમે, મસ્તનું છે, જૂનાગઢ જેવું જ લાગે. ફેમિલી થાકી ગયા એટલા સેડા. હજી કેટલા સેડાય છે ખબર? કેટલા સેડાય છે આપણે? તરી દાદરા સેડાય છે. આ પૂરું થઈ ગયું અમારું નહીં. જો આનું પૂરું થઈ ગયું, અમારું નહીં. ને જો કેવું મસ્ત વ્યૂ. તો ફેમિલી જો થોડુંક પાછા ચડ્યા ને કેટલા ખબર છે, 20 દાદરા ચડીએ ને તો આનું પૂરું થઈ જાય. બોલો હવામાં ને જુનાગઢ કેમ લઈ જાય? 20 દાદા ચડી જાય પૂરું થઈ જાય. ને જો ચેક કરો આમ જો ફેમિલી, જો દાદર પૂરા છે ને હવે છે ને હાલવાનું એવું થોડું ઘણું જો એટલું હાલવાનું આવ્યું છે. આવું તો હવે શાયદ આવી ગયું. કા આવી ગયું ને? આનું પૂરું થઈ જાય છે. આને હાલવા આવે દોડવા લઈ જાય પડશે. તમારે એ જ વાંધા ને, તો ખાવામાં થોડી ધ્યાન રખાય ને. સારું સારું ખાવ તો ચડાઈ દે. અરે હું એકલો હોય ને તો ક્યાંય સડી ગયો હોય. હાશે કેમ? ફાઇનલી ફેમિલી જો આવી ગયો ને આ ખુશ થઈ ગઈ જોઈને કે આ આવી ગયું. 5 દાદરા છે. તમને જો આગળ વ્યૂ બતાવો એને. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા ઉપર. પેલા પાણી પીવું પડશે. પાણી અમે હારે લાવ્યા હતા, નીચે પાણી આવતું હતું એટલે કાંઈ વાંધો ન આવ્યો. ને આ જો ક્યાં બે ત્યાં બે મેં આમ થોડીક બે વાંહે. ને જો વ્યૂ કેમ છે લોકેશન, બાકી છે ને એક નંબર. કેમેરો નો એ જોઈએ કે જે આંખ જોઈએ કે, એટલે તમે વિચારો એવું મસ્તનું છે એમ, મજા આવે એમ. નેચર પાર્ક જોવું તો નામ જોઈ લો. શું છે નેચર પાર્ક? તમે જોયું ને? નેચર પાર્ક કાંઈ નથી એમ, ખાલી ફોટા પાડવાનું લાગે. એ તો કાંઈ નહીં. હાલો આવું છે વ્યૂ ને મજા આવી ચડવાની. આ બાજુ એવું છે જો બધી. એટલે હું તો એમ કહું, જો દર રવિવારે આવી જગ્યાએ
ફરતું રહેવાય એટલે મજા આવે આમ. ભલે આખું અઠવાડિયું આપણે કામ કરતા હા, હું તો માણસ જ છું. પણ 10 રવિવાર છે ને આવી જગ્યાએ ફરતું રહેવું પડે તો મજા આવે એમ. અમે ઓલા રવિવારે જાવું પાછા, ત્યાં અલગ જવાનું છે, ત્યાં તમને બહુ મજા આવશે. આની કરતાં ડબલ છે ત્યાં. ને જો અહીંયા બધાની ખેતર ને એવું સૌથી છે. આ જંગલ છે, આ બધી જંગલ છે. ને અહીંયા કા હું ખબર બહુ યાદ નથી. આનું તો હવે બોલા હે જ નહીં, પૂરું થઈ ગયું સાવ. કા તો ફેમિલી આ બાજુ છે ને વિડીયો ને ફોટા ઉતારી, ને ઓલી બાજુ છે ને સામેની સાઈડ વરસાદ આવે છે બહુ. તો એ આ બાજુ આંબી જાય તો વારો પાડી દે અમારે. જો કેટલો બધો વરસાદ આવે. તો આ દેખાય ને તમને, એ બધો વરસાદ છે. જો ઓલી બાજુ કાંઈ દેખાતું જ નથી. જો ફેમિલી હમણાં છે ને વરસાદ આવવાનો હતો, ને વરસાદ કોને ખબર, મને જોઈને ક્યાં પાકી ગયો. જો વરસાદ આ બાજુ આવતો હતો, આમ મેં કીધું આ બાજુ આવે છે, પણ આમ વયો ગયો. જો ઓલી બાજુ. હવે હું નકર અહીંયા વરસાદ આવત ને મજા આવત કરી, નહીં મજા આવત ને. કીનું બેન પણ મળી ગઈ છે અહીં. કા કીનું પ્રેન્ક થઈ ગયું. કીનું કે આ કોણ છે, સરપ્રાઈઝ આપ્યું વાહેલી. તો ફેમિલી વરસાદ આવ્યો ને પવન એવો આવે. તો પબ્લિક જો એટલું બધું છે, બહુ આવે. જો વરસાદ એ બહુ છે. ટોપી લઈ લે મારા માથામાં ઉડી જાય. ત્યાં કીનું ખોવાઈ ગયું. તો ફેમિલી હવે નીકળી ગયા આપણે ઘર બાજુ. ને રામભાઈનો ફોન આવ્યો હતો, જવાનું છે આપણે કામરેજ ડાયરેક્ટ. એટલે પહેલાં કીનું મૂકી આવી, પછી હું પાછો આવી કામરેજ એમ. રામભાઈનો ફોન આવ્યો છે કે અહીંયા જમવાનું છે, એટલે અમે ડાયરેક્ટ અહીં નીકળી ગયા. કામરેજ છે જમવાનું, એટલે ત્યાં જવાનું છે એમ મતલબમાં. ચાલો ફટાફટ નીકળીએ. અહીંથી પાછો 1 કલાકનો તો રસ્તો છે ઘરે જવાનો, એવું છે. ચાલો કન્ટિન્યુ બનાવી દીધું. કેવો વરસાદ આવે મસ્તનો. અત્યારે અહીંયા પડ્યા ને ત્યારે વરસાદ માણવા ડુંગર હોત ને ત્યારે એવો તો મજા આવે. ગાડી આવો ને તો આ તો કીધું તો બ્લર કઈ દેખાતું નથી. સાટ આંટી જાય કેમેરામાં. ચશ્મા પહેરે કોઈ નથી. બહુ વરસાદ. આ વરસાદ જ્યાં સુધી હોય ત્યાં સુધી આમ જો વરસાદ ઓછો દેખાય પણ ફોનમાં ઓછો દેખાય. જો 8 વાગી ગયા ને નવા હું કપડાં એ ચેન્જ કરી નાખ્યા, કેમ કે પલ્લી જતા મારા કીનું બેયના. કેમ કે વરસાદ આવતો હતો ને, અહીંયા સુરતમાં કાંઈ વરસાદ નથી. ને જવાનું છે ફટાફટ, કેમ કે વાગ્યા છે તો જમવા જવાનું છે. ને ક્યારના ફોન આવે છે એટલે ફટાફટ જવું પડશે, કેમ કે અહીંથી કામરેજ જવાનું છે. કામરેજ તમને ખબર છે ને કેટલું થાય, પછી ટ્રાફિક એ એટલી હોય. ચાલો ફટાફટ નીકળીએ, અહીંયા કામરેજ જઈને મળીએ. હાલો તો જો ફેમિલી અમે આવ્યા છીએ મુન્નાભાઈને ઘરે. અહીંયા હસ્તી ને અમને બધાને આમંત્રણ આપ્યું છું ખાવાનું. જો દેશી ચૂલામાં બધું રાંધેલું છે. આજે તો કાજુ ને ગાંઠિયાનું શાક બનાવ્યું. મેં કીધું હાલો જાય. તો રાજભાઈ ને બધા આવી ગયા ને જો અહીંયા જમવાનું છે, કેમ કે ઘણા જણા છે કે નહીં, એટલે અમે ઘરમાં, એટલે જો અહીંયા. તો ફેમિલી બધાએ જમી લીધું ને પછી પાછો વરસાદ આવી ગયો. તો થોડોક આવ્યો હતો, બહુ કાંઈ આવ્યો નથી. ફોન આવે છે, મારા ભાઈના ફોન આવે છે ને અમે અત્યારથી કામરેજ. ને અહીંયા બધા મહેમાન આવ્યા છે, બહુ બધા મહેમાન આવ્યા છે. તો હાલો ઘડીક બેસીએ પછી જાય ઘર બાજુ.